હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું જે લેબોરેટરી ટેકનિશિયનની ભરતી જાહેર થઈ છે, તેમજ સ્ટાફ સિલેક્શન કમિશનમાં વિવિધ પોસ્ટ ઉપર ભરતી આવી છે, તેમજ LIC હાઉસિંગમાં જે વિવિધ ભરતીઓ છે, તેમજ KGB એટલે કે કન્યા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં વિવિધ પોસ્ટ ઉપર ભરતી આવેલી છે, તેના વિશે આપણા વિડીયોમાં વાત કરવાના છીએ। તો દર્શક મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ગુજરાત સરકારની દરેક સરકારી ભરતીની માહિતી તેમજ દરેક સરકારી ભરતીની અપડેટ તેમજ ગુજરાત સરકારની દરેક સરકારી યોજનાઓ તેમજ ગુજરાત સરકારની દરેક નવી યોજનાઓની નવી અપડેટ વિશે માહિતી મેળવવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમે આવા નવા વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો। સૌપ્રથમ આપણે ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા જે ભરતી આવી છે તેના વિશે આપણે વાત કરીએ। તો પોસ્ટ તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો, લેબોરેટરી ટેકનિશિયનની પોસ્ટ છે, તેમજ સેકન્ડ પોસ્ટ છે તે આસિસ્ટન્ટ સ્ટોર કીપરની છે। જાહેરાત ક્રમાંકની વાત કરીએ આપણે તો 2/2025ની આ જાહેરાત છે અને ફોર્મ ભરવાની પ્રોસેસની વાત કરીએ તો ફોર્મ ભરવાના જે છે તે ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે અને ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ એટલે કે ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે 4 જૂન 2025ના રોજ ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની અંતિમ તારીખ એટલે કે છેલ્લી તારીખની વાત કરીએ મિત્રો તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો 10 જુલાઈ 2025ના રોજ તમે ફોર્મ ભરી શકો છો, જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે। હવે આપણે દર્શક મિત્રો જે જગ્યા છે તેની આપણે વિડીયોમાં વાત કરીએ તો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, લેબોરેટરી જે ટેકનિશિયન છે તેની 2 પોસ્ટ છે અને આસિસ્ટન્ટ સ્ટોર કીપર છે તેની 1 પોસ્ટ છે। આમ કુલ 3 પોસ્ટ છે જે અહીં સ્ક્રીનમાં આપેલી છે। ઓફિશિયલ નોટિફિકેશન જે ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીનું છે તેનું આપણે ઓફિશિયલ નોટિફિકેશન ઓપન કરેલું છે અને ત્યાર પછી આપણે જે પગાર ધોરણ છે તેની આપણે વિડીયોમાં વાત કરીએ તો સૌપ્રથમ ફિક્સ 35,400 રૂપિયા જે ફિક્સ પગાર રહેશે બંને પોસ્ટ માટે, આસિસ્ટન્ટ સ્ટોર કીપર અને લેબોરેટરી ટેકનિશિયન માટે 35,400 જે છે તે ફિક્સ રહેશે। ત્યાર પછી 5 વર્ષ સંતોષકારક ફરજ બજાવ્યા બાદ જે નિયમ અનુસાર મળવાપાત્ર જે પગાર ધોરણ હોય છે તે આપવામાં આવશે। હવે દર્શક મિત્રો, આપણે જે સ્ટાફ સિલેક્શન કમિશનમાં જે ભરતી આવી છે તેના વિશે આપણે વિડીયોમાં વાત કરશું। તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો, સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા GCL કમ્બાઇન્ડ ગ્રેજ્યુએશન લેવલની જે પરીક્ષા 2025ની છે તેની જાહેરાત કરવામાં આવી છે, જે તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો। કુલ જગ્યાની આપણે વાત કરીએ તો 14,582 જેટલી જગ્યા છે જે અહીં સ્ક્રીનમાં આપેલી છે। અગત્યની તારીખ એટલે કે ફોર્મ ભરવાની તારીખની આપણે દર્શક મિત્રો વાત કરીએ તો 9 જૂન 2025ના રોજ ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે, જે સ્ક્રીનમાં તારીખ આપેલી છે અને ફોર્મ ભરવાની દર્શક મિત્રો અંતિમ તારીખ એટલે કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખની આપણે વાત કરીએ તો દર્શક મિત્રો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો, તારીખ 4 જૂન 2025ના રોજ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 4/7/2025 અને ઓનલાઈન ફી ભરવા માટેની છેલ્લી તારીખની વાત કરીએ તો 5 જુલાઈ 2025 જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે અને ફોર્મમાં કંઈ ભૂલ રહી ગઈ હોય અથવા કંઈ સુધારો કરવો હોય તો તેની તારીખ છે 9 જુલાઈ 2025 થી લઈ અને 11 જુલાઈ 2025 સુધી તમે ફોર્મમાં સુધારો કરી શકો છો। ત્યાર પછી દર્શક મિત્રો આપણે જે એક્ઝામની પેટર્ન છે તેની વાત કરીએ તો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, જે પ્રથમ ફેજ એટલે કે પ્રિલિમ પરીક્ષા છે તે અંદાજે સંભવિત તારીખ આપવામાં આવી છે 13 થી 30 ઓગસ્ટ એટલે કે ઓગસ્ટ મહિનામાં જે પ્રિલિમ એક્ઝામ છે તે લેવાઈ શકે છે અને ત્યાર પછી મેન્સ એક્ઝામની વાત કરીએ આપણે દર્શક મિત્રો તો મેન્સ એક્ઝામ જે છે ડિસેમ્બર 2025 એટલે કે સેકન્ડ ફેજની પરીક્ષા છે તે ડિસેમ્બર 2025માં લેવાઈ શકે છે। ત્યાર પછી આપણે ફી ભરવાની વાત કરીએ દર્શક મિત્રો તો ચલણમાં SC ST વિકલાંગ તેમજ એક્સ સર્વિસમેન માટે કોઈ ફી ભરવાની નથી, જ્યારે અન્ય જનરલ કેટેગરીમાં જેનો સમાવેશ થાય છે તેમને 100 રૂપિયા ફી ભરવાની છે, જે અહીં સ્ક્રીનમાં આપેલી છે। ત્યાર પછી આ ભરતીમાં ફોર્મ ભરવા માટેની જે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ જે કરેલો છે તેમાં ફોર્મ ભરી શકે છે, જે અહીં સ્ક્રીનમાં આપેલું છે। તો દર્શક મિત્રો, જે સ્ટાફ સિલેક્શન કમિશનમાં જે ભરતી આવી છે તેની વિવિધ પોસ્ટ છે જે અહીં સ્ક્રીનમાં આપેલી છે, તમે જોઈ શકો છો। આસિસ્ટન્ટ ઓફિસર છે, આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર છે, અલગ અહીંયા ડિપાર્ટમેન્ટની જે પોસ્ટ છે તે આપેલી છે। સેન્ટ્રલ સેક્રેટરી સર્વિસ છે, ત્યાર પછી ઇન્ટેલિજન્સ બ્યુરોમાં જે આસિસ્ટન્ટ સેક્શન ઓફિસરની છે, ત્યાર પછી મિનિસ્ટ્રી ઓફ રેલવેમાં આસિસ્ટન્ટ સેક્શન ઓફિસરની છે, વગેરે પોસ્ટ અહીં તમે જોઈ શકો છો દર્શક મિત્રો। તો અલગ જે છે પોસ્ટ એની આપણે વાત કરી, ઇન્સ્પેક્ટર છે, સબ ઇન્સ્પેક્ટર છે, ઇન્સ્પેક્ટરની પોસ્ટ છે, સેક્શન હેડ છે, જે ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડમાં પોસ્ટની જગ્યા છે, જે વિવિધ પોસ્ટ છે। તો જે પણ દર્શક મિત્રો સ્ટાફ સિલેક્શનમાં
સ્ક્રીનમાં જોવા માંગતા હોય તો તે ફોર્મ ભરી શકે છે। હવે આપણે જે આગળની ભરતી છે તેના વિશે આપણે વિડીયોમાં વાત કરીએ। હવે દર્શક મિત્રો, જે LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા જે ભરતી આવી છે તેની આપણે આ વિડીયોમાં વાત કરશું। તો તમે જોઈ શકો છો, પોસ્ટનું નામ વાત કરીએ તો એપ્રેન્ટિસ છે। કુલ જગ્યાની વાત કરીએ તો 250 એટલે કે 250 જેટલી જગ્યા છે। ઉંમરની વાત કરીએ તો 25 થી 20 એટલે કે 20 થી 25 વર્ષની જેમની ઉંમર છે તે આમાં ફોર્મ ભરી શકે છે। લાયકાતની વાત કરીએ આપણે દર્શક મિત્રો તો ગ્રેજ્યુએટ જે લોકો છે તે આમાં ફોર્મ ભરી શકે છે। ફોર્મ ભરવાની શરૂઆતની તારીખની આપણે વાત કરીએ દર્શક મિત્રો તો 13 જૂન 2025ના રોજ ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની અંતિમ એટલે કે છેલ્લી તારીખની આપણે વાત કરીએ તો 28/6/2025 28 જૂન 2025 જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે, જે તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો દર્શક મિત્રો। જે LIC હાઉસિંગમાં ભરતી હતી તેમાં જગ્યાની આપણે ઓલરેડી આગળ વાત કરી લઈ છે દર્શક મિત્રો। 250 જેટલી જગ્યાઓ છે, 250। ત્યાર પછી એપ્રેન્ટિસ પીરિયડ એટલે કે સમયની આપણે વાત કરીએ તાલીમની જે છે તેની 12 મહિના એટલે કે 1 વર્ષ તમને તાલીમ આપવામાં આવશે। સાથે સાથે તમને સ્ટાઇપેન્ડ પણ આપવા માટે આવશે। એપ્રેન્ટિસ સ્ટાર્ટ શરૂઆતની તારીખ કરીએ તો 14 જુલાઈ જે છે ત્યારથી તમે ટ્રેનિંગમાં જોડાઈ શકો છો અને ત્યારથી તમારી ટ્રેનિંગ શરૂ થઈ જવાની છે। ત્યાર પછી આપણે મંથલી સ્ટાઇપેન્ડની વાત કરીએ તો તમને 12,000 સેલેરી આપવામાં આવશે દર મહિને, જે પણ વિદ્યાર્થી મિત્રો આમાં એપ્રેન્ટિસમાં જોડાય છે તે લોકોને। ત્યાર પછી દર્શક મિત્રો, જે એલિજિબિલિટી ક્રાઇટેરિયા આપેલા છે જે અહીં સ્ક્રીનમાં આપેલા છે એમાં ઉંમરની આપણે ઓલરેડી વાત કરી લીધી છે। 20 થી 25 વર્ષ હોય તે આમાં ફોર્મ ભરી શકે છે અને તાલીમ મેળવી શકે છે। ત્યાર પછી ગ્રેજ્યુએશન એટલે ક્વોલિફિકેશનની વાત કરીએ તો 1 જૂન 2021 થી જે કોલેજ પાસ કરી લેવું હોય અને 1 જૂન 2025 એટલે કે આ બે સમયગાળો છે એના વચ્ચે જે લોકોએ કોલેજ પાસ કરેલી છે તે આમાં ફોર્મ ભરી શકે છે। અને પ્રીવિયસ વર્ક એક્સપિરિયન્સ તો આમાં કોઈ એક્સપિરિયન્સની જરૂર નથી, તેમજ જે અત્યારે કોઈ તમે તાલીમ લઈ રહ્યા હો અથવા એપ્રેન્ટિસ ચાલુ હોય તો તેવા લોકો આમાં ફોર્મ ભરી શકશે નહીં। તો દર્શક મિત્રો, જે LIC હાઉસિંગમાં ભરતી હતી તેના વિશે વાત કરી, તેમાં ચલણ એટલે કે ફી ભરવાની જે છે તેની આપણે વાત કરી લઈએ તો જનરલ OBC કેટેગરી માટે 944 રૂપિયા ફી ભરવાની છે, જે અહીં સ્ક્રીનમાં આપેલી છે। ત્યાર પછી SC અને ST મહિલા માટે જે છે તે 708 રૂપિયા ફી ભરવાની છે અને PWD માટે 472 રૂપિયા ફી ભરવાની છે, જે અહીં સ્ક્રીનમાં આપેલું છે, તમે જોઈ શકો છો દર્શક મિત્રો। હવે આપણે આગળ જે ભરતી છે તેના વિશે વિડીયોમાં વાત કરશું। હવે દર્શક મિત્રો, આપણે જે શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય મિતિયાળાની ભરતી છે તેના વિશે આપણે વિડીયોમાં વાત કરશું। તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો દર્શક મિત્રો, શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં 150 દીકરીઓ અભ્યાસ કરે છે। તેના માટે શૈક્ષણિક બિન શૈક્ષણિક ઉમેદવારોની 11 માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે ભરતી કરવાની છે। ઈચ્છા ધરાવતા ઉમેદવારો પોતાની અરજી તો શૈક્ષણિક બિન શૈક્ષણિક સ્ટાફની આપણે ક્રમવાઇઝ વાત કરીએ તો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો દર્શક મિત્રો। જો પ્રથમ પોસ્ટ છે જે મદદનીશ રસોઈયાની જગ્યા છે, તેમાં લાયકાતની વાત કરીએ તો રસોઈના અનુભવી હોવા જોઈએ અને જે મહિલા છે તેના માટેની 1 જગ્યા છે। ત્યાર પછી દિવસ પટાવાળા માટે ધોરણ 8 પાસ હોવા જોઈએ અને તે પણ મહિલા ઉમેદવાર હોવા જોઈએ। ત્યાર પછી ત્રીજી પોસ્ટ છે કોમ્પ્યુટર ટીચર, તો એમાં PGDCA અથવા BCA કરેલું હોય તે એપ્લાય કરી શકે, તે પણ મહિલા। તો દર્શક મિત્રો, આ જે બધી પોસ્ટ છે તે મહિલા માટે જ છે, તો આપણે દર વખતે મહિલા બોલતા નથી। ત્યાર પછી CPED ટીચરની વાત, જે પોસ્ટ છે તેમાં CPED ડિગ્રી કરેલું હોવું જોઈએ અને 1 પોસ્ટ છે। ત્યાર પછી ATD ટીચરની જે છે તેમાં પણ ATO ડિગ્રી હોવી જોઈએ અને પોસ્ટ છે। ત્યાર પછી અંગ્રેજી ધોરણ 9 થી 12 માટે BA BEd કરેલું હોવું જોઈએ। એક્સ્ટ્રા કોચિંગ માટે 1 જગ્યા છે। ત્યાર પછી મનોવિજ્ઞાન અર્થશાસ્ત્ર જે છે તેમાં પણ BA BEd એક્સ્ટ્રા કોચિંગ માટે 1 જગ્યા છે। ત્યાર પછી વિવિધ કૌશલ્ય વોકેશનલ BA એક્સ્ટ્રા કોચિંગ જે છે તે છે પોસ્ટ। આ અરજી તારીખ 15 જૂન 2025 થી 25 જૂન 2025 11 દિવસ સુધી સ્વીકારવામાં આવશે, પછી મળેલ અરજી માન્ય ગણવામાં આવશે નહીં, જે આપોઆપ રદ ગણવામાં આવશે। તો અરજી મોકલવાનું જે સ્થળ છે તેની આપણે વાત કરીએ દર્શક મિત્રો તો શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય મિતિયાળા 3, તાલુકો જાફરાબાદ અને જિલ્લો અમરેલી। તેના મોબાઈલ નંબર પણ અહીં સ્ક્રીનમાં આપેલા છે દર્શક મિત્રો, 8200 28 77 14। તો આ નંબર પણ તમે વધારે માહિતી માટે પણ કોન્ટેક્ટ કરી શકો। તો આશા રાખું દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે, જે આપણે અલગ અલગ ભરતી હતી તેની માહિતી આપી। આવી જ ભરતીના આપણે નવા વિડીયો પણ પોસ્ટ કરીએ છીએ। તો દર્શક મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો, અમે તમારા પ્રશ્નનો રિપ્લાય આપીશું અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।